દાદુનો ફોન ભૂલાઈ ગયો, અમે પાછા અડધેથી આવ્યા. એવું કઈ જગ્યાએ મને મારું ઇન્ડિયા મને થાય કે મારું ઇન્ડિયામાં જ રખડા જાઉં. દાદુ ને ખબર હે ઇન્ડિપેન્ડન્સ. જો ગાઈસ ઇસ ઘોડો લઈને ખેતર હે ને ગામમાં પાદર હે ન્યાય જવાય આવા રસ્તા. તો હેલો ગાઈસ સીતારામ ને બોકેર. તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં. તો મસ્ત મજાનું હોવર થઈ ગયું. જો એકદમ રેડી મસ્ત થઈ ગઈ છે. એટલે આપણું શરીર બીમાર પડે તો જ આપણે ખબર પડે ને કે આપણે એમાં કેટલી શક્તિ એ કામ છે. તો એકવાર વરમાં ખાવું જરૂરી છે. તો એવું વાત કામ કરતા કે આજ ઇઝરાયલમાં ઇન્ડિપેન્ડન્સ ડે 78માં સ્વાતંત્ર્ય દિવસ છે. તો ને ગઈકાલે હે એ દુઃખીનો દી હતો ને આજ સુખનો દી કહેવાય. કારણ કે ગઈકાલે હે એ હજી લોકો શહીદ થઈ ગયા એનામાં હે એ દી ઉજવે ને આજ છે એ સ્વતંત્ર દિવસ છે. તો બસ નોર્મલી કંઈ હે નહીં સવાર થઈ ગયું હે મસ્ત ને મારે જો માતાના રૂમમાં મૂકી આ બધી સાફ સફાઈ કરવી છે ને હાલો તો હું કામ કરવા માટે હજી દાદુને નાસ્તો દેવાનો છે. તો નેક્સ્ટ આપણે ફાઇનલ લુક આ રૂમનું જોયું કે સફાઈ કર્યા પછી કેવો લાગે છે. જો અટાણે આવું ભંગાર હે ભંગાર. જોઈએ આપણે હાલો તો થોડીક વાર પછી મળીએ હો ને. તો ગેસી જો મસ્ત મજાની બધી સફાઈ કરી નાખી. મતલબ ખાલી દાદુનો રૂમ જ ધોયો. મારે ત્યાં બતાવું તો ખરા તમને પણ દાદુ અમારે જવું એ કે હાલ આગળ જવું. તો મેં ત્યાં ફટાફટ સફાઈ કરીને ત્યાં 11:30 જેવું થઈ ગયું. એ કે હાલી કે આપણે જવાનું. મેં કીધું આતા હું તમે તો કહેતા કે બપોર પછી કાં તો હેંજી જવાનું હે. તો કે ના ના એ કે અટણ જવાનું. તો મેં કીધું હાલો હું કહું હજુ મારે નાવાનું હું ત્યારથી પછી તો ક્યાંથી વાંધો નહીં કે હું ઝટઝટ નાહી ઝટઝટ ખાધું. એ કોઈથી દાળ ને રોટલી નહોતા ખાધા. દાળ ભાત મને ભાવે પણ દાળ ન ભાવે મને કે હાંજી જવાનું. એટલે જો એ દાળમાં સૂરેને રોટલી ખાઈ લીધી ફટાફટ. કાલુની પડી હતી મોનડાને નાખી અહીંયા પેલી ખાધી છે. આપણે નાખીએ જોઈ એવી ખાય કે નહીં. ત્યાં લેવાનું આવી આ ખાય કે નહીં મને જોવો જોઈએ. આરહુડી હાયો ગમાના કેમ બારબીક્યુ כן. אבל את לא אוכלת בשר. לא. אז מה תאכלי ברבקיו? אולי תירס כן. על הברבקיו. זה אולי. מה זה ברביקю זה בשר? בטח. מדליקים אש ושמים בשר. જો દાદુ એમ કે બસાર ઓલું નો એ આવે ગરમ કરવાનું અહીંયા લાકડામાં રાખે એ રીતના કરવાનું છે. להתראות. לא להתראות. היום סבבה. איך קוראים בעברית זה היום בישראל? יום? חג יום עצמאות. יום העצמאות. इंडिपेंडेंस डे. אינדפנדנס. તો દાદુ નહીં ખબર હે इंडिपेंडेंस डे. चलो तो हम निकल गया है बारबेक्यू करवा मतलब पिकनिक करवा. तो कैसे जो છે દાદુનો ફોન ભૂલાઈ ગયો, અમે પાછા અડધેથી આવ્યા. એવું હે જો તાર મણી ઘેરથી યાદ ન આવ્યું. હું તો બધું લઈ લીધું છે. દાદુ કરું ને ત્યાર છે રખડતો જો આજે આ રજા હે એટલે દરવાજા ભરવાજા બધું ખુલ્લું જ હોય. કારણ કે હગાવાલા આવતા જતા હોય તો કોઈની કોડ ખબર હોય ન હોય. ચલો दादू का फोन किधर पड़ा है ढूंढना पड़ेगा. देखते हैं. मोनालिसा મને ખબર દાદુ ફોન હે પાઈ ઉપર જ છે. મોના માસી જી જીવડા ખાય ખોટારી જીવડા ખા જીવડા જો હે ને અહીંયા જ પડ્યો. ચાર્જિંગ ફૂલે જો. ગો ગાઈસ બાય મોનાલિસા. બાય મોનુ બાય. ગમી હતી હારું હાલો હવે વાંચે ભેગા થઈએ આપણે. તો હેલો ગાઈસ જો અમે દાદુની દીકરીને ઘેર પૂગી આવ્યા પણ બીજા બધા આવવાના હે એની રાહ જોઈએ. કારણ કે ટ્રાફિકને લીધે મોડું થઈ ગયું હે. તો જો દાદુને દીકરીને એનો જમાઈ નહીં બેઠા. બીજા નંબરનો જમાઈ તો હાથ બતાવવા તમે કહીએ. આ બીજા નંબરનો જમાઈ એની દીકરી. લેટ્સ ગો. પેલા બધા આવે ત્યાં સુધી વાટ જોઈએ પછી કામ કરે કામની ખાય પીએ ને એવું જીએ મને લાગે ત્યાં લેટ્સ ગો.
אני רק רוצה לך משהו. כשהייתי צמוד לאייל, વાંથી આ બાજુ આવતી રહી કારણ કે એની આજ તો બધા હું કોઈને ઓળખતી નહોતી ઈ જ છે. બધા નટ નવીન આવ્યા, એને દીકરો ને ઈ કોઈ નત આવ્યા, બધા બીજે ગાય ફ્રેન્ડ સર્કલમાં ઘાણી એના ફ્રેન્ડ સર્કલ ને ઈ બધા આવ્યા. તમે કીધું હાલો હું એ બારોબાર નીકળે જા, તમે બધા બેહો. તો દાદુ કહે કે વાંધો નહીં કે જા. બેગ લઈને તો આવી પણ હું બેગમાં કામ લઈને આવી ખબર, બામ લઈને આવી. બામ ને બીજું કામ હોય ખબર, ખાવા પીવાની જ વસ્તુ હોય મારા પાસે. કામ છે જો બતાવો તમને, ધાણી હે ધાણી ખાવી તમારે તો હાલો. ગાઈસ તમને કામ લાગે હું કઈ જગ્યાએ હે? મને મારું ઇન્ડિયા, મને ઈ થાય કે મારું ઇન્ડિયામાં જ રખડા જોવો જોઈએ. તમને લાગે જ નહીં કે આ ઇઝરાયલની ધરતી. મને થાય કે હું મારા કાકાના ઘેર ને મારા મોટા પપ્પાના ઘેર હાલે જ જા. આ ઓલું અમે વગડાના વાસી અમને કે ગીત છે ને એવું, એ અમારે હોય હાલે ને. વાવ કેવી મજા આવે. ઘોડા નીકળે હાથી, હું તમને દેખાડી પાછું નીકળીએ તો. ચો ગાઈસ ઘોડો લઈને ઓલો ભાઈ. જો તમને બતાવા નેચર લાગે ગેડમાં ખડ ન હોય એવું. જો જઈ આખો ધૂળિયો રસ્તો. આમાં લીંબુડીની ખેતી છે, લીંબુડી વાવી પણ બીડ કાં હે. હવે બીડ દેખાય દૂર દૂર તક કોઈ નહીં. જરીક આટો બાટો મારીએ કેવું છે કામ હે. એ દાદુ ફોન કરીએ પાછો તો મારે સેટું થઈ જાય. હું હેડ કાન પૂગી આવી અંદર ને અંદર. અહીં જુઓ પાછળ જોવું જોઈએ. ત્યાં રખડા રાખીએ ને તો મજા આવે, નકર અહીં કામ કંટાળો આવે ને ઓલા મૂંઝાઈને મરીએ એવું હે. અવાજ આવે છે. હાલો મારો વહી જાઉં. આથી એક નજારો મસ્ત દેખાય હું તમને દેખાડ દઉં પછી ઘેર જા. જો ગઈશ તો અહીંયા એરડાનું ઝાડવું હે દેખાય. એરડા હે ને એરડો. મને કેવી મજા આવે. એ કેરડા હે, કેરડા થા જો જબર ના હે. જો આખોરા જો આ મકાન માલિકનું ઘર છે. આ બીડ ઉભા બેડકાનો એ વાંજો કામ કરે ટ્રેક્ટરોનું ઉભા દેખાય. વાં ટ્રેક્ટરો હે. આ મોટા બનાનું ખેતર હે ને ગામમાં પાદર હે, ત્યાં અહીં જવાય આવા રસ્તા હે. બાકી જોવા હે ને કેરડો ક્યાં હાથલા કેમ એક પણ કે હે ને ગામડાની તો મજા જ અલગ હે. જોવો જોઈએ. બહુ જ ખુશ થઈ ગઈ હું આ છે ને આ બધું જોયું ને એટલે અહીં થઈ કે હું મારા ઘેર જ રખડતી હોય કે આપણી સણિયાપોર ખાવા જોઈએ. વન ફટાફટા નો ઘેર મારતા તો એવું લાગે. હાલો ગાઈસ તો દાદુનો ફોન આવે ને પેલા હું ઘર ભેગી થઈ જા. બાકી આ નજારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. બધા મને પૂછ કરતા હોય કે ઇન્ડિયા જેવું હોય કે ન હોય, તો તમે જોવે લ્યો ઇન્ડિયા જ છે આ. ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા. હાલો તો બધાને રામી રામ. જય લીલબાઈમાં, જય માતાજી, જય પિતાજી ને જય બજરંગબલી. બાય.